પ્રશ્ન 1. ગુજરાતનું પાટનગર ક્યું છે? દરેક પ્રશ્નમાં જવાબ વિચારવા માટે 5 સેકન્ડ મળશે. જો જવાબ આવડતો હોય તો કમેન્ટમાં તમારો જવાબ લખતા જજો. જવાબ છે ગાંધીનગર. પ્રશ્ન 2. ગુજરાતનો સ્થાપના દિવસ ક્યો છે? જવાબ છે 1 મે 1960. પ્રશ્ન 3. ગુજરાતનું સૌથી મોટું શહેર ક્યું છે? જવાબ છે અહેમદાબાદ. પ્રશ્ન 4. ગુજરાતની રાજભાષા કઈ છે? જવાબ છે ગુજરાતી. પ્રશ્ન 5. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ છે ફ્લેમિંગો. પ્રશ્ન 6. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? જવાબ છે એશિયાટિક સિંહ. પ્રશ્ન 7. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જવાબ છે જૂનાગઢ જિલ્લાનો. પ્રશ્ન 8. સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? જવાબ છે કેવડિયા એકતાનગર. પ્રશ્ન 9. કચ્છનો રણ કયા જિલ્લાનો આવેલો છે? જવાબ છે કચ્છ. પ્રશ્ન 10. ગુજરાતનો સૌથી લાંબો દરિયાકિનારો કયા જિલ્લાનો છે? જવાબ છે કચ્છ. પ્રશ્ન 11. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? જવાબ છે 34. પ્રશ્ન 12. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ છે નર્મદા. પ્રશ્ન 13. સરદાર સરોવર ડેમ કયા નદી પર આવેલો છે? જવાબ છે નર્મદા. પ્રશ્ન 14. સોમનાથ મંદિર કયા જિલ્લાનો આવેલું છે? જવાબ છે ગીર સોમનાથ. પ્રશ્ન 15. દ્વારકાધીશ મંદિર ક્યાં આવેલું છે? જવાબ છે દ્વારકા. ગુજરાતનું પ્રથમ હેરિટેજ સિટી ક્યું છે? જવાબ છે અહેમદાબાદ. પ્રશ્ન 17. કાંકરિયા તળાવ કયા શહેરમાં આવેલું છે? જવાબ છે અહેમદાબાદ. પ્રશ્ન 18. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે મહાત્મા ગાંધી. દાંડી કૂચ કયા વર્ષે થઈ હતી? જવાબ છે 1930. પ્રશ્ન 20. દાંડી કૂચની શરૂઆત ક્યાંથી થઈ હતી? જવાબ છે સાબરમતી આશ્રમ. પ્રશ્ન 21. સાબરમતી આશ્રમ કયા શહેરમાં આવેલો છે? જવાબ છે અહેમદાબાદ. પ્રશ્ન 22. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે?
જવાબ છે કંડલા, દીનદયાલ પોર્ટ. પ્રશ્ન 23. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? જવાબ છે ભાવનગર. પ્રશ્ન 24. ગુજરાતમાં દૂધ ઉત્પાદન માટે જાણીતી સંસ્થા કઈ છે? જવાબ છે એમુલ. પ્રશ્ન 25. અમૂલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ છે આનંદ. પ્રશ્ન 26. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? જવાબ છે કચ્છ. પ્રશ્ન 27. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? જવાબ છે ડાંગ. પ્રશ્ન 28. ગીર કયા પ્રાણી માટે વિશ્વભરમાં પ્રસિદ્ધિ છે? જવાબ છે એશિયાટિક સિંહ. ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? જવાબ છે સૌરાષ્ટ્ર. પ્રશ્ન 30. સફેદ રણ માટે કયું સ્થાન જાણીતું છે? જવાબ છે કચ્છ. પ્રશ્ન 31. ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલું છે? જવાબ છે અહમદાબાદ. પ્રશ્ન 32. ગુજરાતની સૌથી ઊંચી ચોટી કઈ છે? જવાબ છે ગિરનાર. પ્રશ્ન 33. ગિરનાર કયા શહેર પાસે આવેલો છે? જવાબ છે જૂનાગઢ. પ્રશ્ન 34. પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે પંચમહાલ. પ્રશ્ન 35. ચાંપાનેર પાવાગઢ કઈ યાદીમાં સમાવિષ્ટ છે? જવાબ છે યુનેસ્કો વિશ્વ ધરોહર યાદી. પ્રશ્ન 36. ગુજરાતનો લોકનૃત્ય કયો છે? જવાબ છે ગરબા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાં ઉજવાય છે? જવાબ છે અહમદાબાદ. પ્રશ્ન 38. ગુજરાતમાં રણોત્સવ ક્યાં ઉજવાય છે? જવાબ છે કચ્છ. પ્રશ્ન 39. નલ સરોવર શા માટે પ્રસિદ્ધ છે? જવાબ છે પક્ષી અભયારણ્ય. પ્રશ્ન 40. લોથલ શા માટે પ્રસિદ્ધ છે? જવાબ છે સિંધુ સંસ્કૃતિનું બંદર. પ્રશ્ન 41. પાલિતાના કયા ધર્મ માટે પ્રસિદ્ધ છે? જવાબ છે જૈન ધર્મ. પ્રશ્ન 42. સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે ડાંગ. પ્રશ્ન 43. ગુજરાતનો પ્રથમ સોલાર પાર્ક ક્યાં આવેલો છે? જવાબ છે ચરંકા. પ્રશ્ન 44.
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? જવાબ છે ગુજરાત યુનિવર્સિટી. પ્રશ્ન 45. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે રાજપીપળા. પ્રશ્ન 46. તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે બ્યારા. મોઢેરા કયા મંદિર માટે પ્રસિદ્ધ છે? જવાબ છે સૂર્ય મંદિર. પ્રશ્ન 48. પોરબંદર કોનું જન્મસ્થળ છે? જવાબ છે મહાત્મા ગાંધી. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? જવાબ છે વડ. પ્રશ્ન 50. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? જવાબ છે ગલગોટો. જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને જો વિડિયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી હવે પછીના વિડિયો તમને સમયસર મળી રહે.